હેલો દર્શક મિત્રો, ઉદય પીટડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પોલીસ ભરતીના જે અપડેટ છે તેમજ કેટલા ઓનલાઈન ફોર્મ ભરાણા છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી દેવું અને તેમજ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ શું ચેક કરવાનું બાકી રહી ગયું છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલ પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીટડિયા માસ્ટરને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો। તો ચાલો જાણીએ આ અપડેટ વિશે। સૌપ્રથમ આપણે વાત કરી ગયા છીએ તે મુજબ કે લોકરક્ષક કેડર ભરતી અંગેની જે શારીરિક કસોટીની સંભવિત તારીખ છે કે જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે તે તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે બધા જ ઉમેદવારોને આ બાબતની ખ્યાલ છે। ત્યારબાદ વાત કરીએ આપણે તો કે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પુરુષ ઉમેદવારને મહિલા ઉમેદવારને કેટલી દોડ છે, કેટલા મિનિટમાં છે તેના વિશે પણ આપણે આગળ વાત કરી ગયા છીએ। વધુ માહિતી માટે આગળનો વિડીયો આપણે તમે પણ જોઈ શકો છો। ત્યારબાદ શારીરિક ધોરણ વિશે પણ લઘુત્તમ શારીરિક ધોરણ વિશે પણ વાત કરી ગયા છીએ। ત્યારબાદ વાત કરીએ તો કે મેન વાત કે દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખાસ સૂચના છે કે દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખાસ સૂચના, તમારું ફોર્મ એકવાર ભરાઈ ગયા બાદ ચોક્કસથી વેરીફાઈ એટલે કે ચેક કરી લેવું। જો કોઈ ભૂલ હશે તો જ્યાં ફોર્મ ભર્યું હોય ત્યાં સુધારી લેવું। તો ચેક કરવા શું વિગત ચેક કરશું આપણે તો ચેક કરવા માટેની ખાસ વિગત આ પ્રમાણે છે કે તમારું નામ, આખું નામ માર્કશીટ પ્રમાણે છે કે કેમ તે પણ એકવાર ચેક કરી લેવું છે। મમ્મીનું, માતાનું નામ પણ એકવાર ચેક કરી લેવું જરૂરી છે। જાતિ મેલ ફિમેલ એ બાબત પણ ચેક કરી લેવું જરૂરી છે। એડ્રેસ, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર, ખાસ આધાર કાર્ડ નંબર પણ ચેક કરી લેવું જોઈએ। ઘણીવાર ઉતાવળમાં કોઈ બી નંબર આડાવડો થયો હોય તો તમે હજી તારીખ બાકી છે કે 23 તારીખ સુધીમાં તમે આ સુધારો પણ ફરીથી કરી શકો છો। તમે જે ટકાવારીની વિગત આપી છે, ધોરણ 12ની વિગત કે ગ્રેજ્યુએટની વિગત, તેની ટકાવારી છે, તેનો સીટ નંબર છે, તેઓ પણ તમે ચેક કરી શકો છો। અને ખાસ બીજી વસ્તુ કે ફોટો અને સહી, ઘણીવાર એવું થાય કે ફોર્મ ભરાઈ ગયા આપણે પણ જોયું જ ના હોય તો ફોટો અને સહી આપણી જ છે ને તે પણ એકવાર ચેક કરી લેવું જરૂરી છે। ખાસ મિત્રો એ બાબતનું કહું છું કે આજે કહેવાય ને કે 21 તારીખ થઈ ગઈ છે, ફોર્મ ભરવા માટે હવે ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે। તો હજી સુધી ફોર્મ ના ભર્યું હોય તો તેઓ વહેલી તકે ફોર્મ ભરી દે। હવે બીજી અગત્યની અપડેટ જોઈએ તો કે 21 તારીખ સુધીમાં કેટલા ફોર્મ ભરાણા છે તો કે 21 તારીખ સુધીમાં 11,88,000 કરતાં પણ વધારે ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે। બીજી વાત કરીએ તો કે હજી સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો તેના ડોક્યુમેન્ટની વાત કાયમ પણ કરી લઈએ। આધાર કાર્ડ, 12માની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ, પીએસઆઈ માટે જાતિનો દાખલો, ઓબીસીનો દાખલો, તેમજ પાસપોર્ટનો ફોટો અને સહી, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ખાસ દર્શક મિત્રો, તમારે પોલીસ ભરતીનું એક સપનું છે, પોલીસ બનવું છે તો તેના માટે સૌ પ્રથમવાર ફોર્મ ભરવું અનિવાર્ય છે। અને ફોર્મ ભરાઈ ગયા બાદ તમને આગળ વાત કરી તે મુજબના ડોક્યુમેન્ટમાં તમારા નામને બધું ચેક બરાબર કરી લેવું જરૂરી છે। તો દર્શક મિત્રો, મળીએ હવે પછીના વિડીયોની સાથે, ત્યાં સુધી રજા લઈએ। આવજો, આપણો દિવસ શુભ રહે।